પાલિકાના વોર્ડ નંબર 1ના મ્યુનિસિપલ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ પોતાના વિસ્તારમાં પીવાના પાણી તેમજ વિશ્વામિત્રી કાંઠે આવેલા દબાણો મુદ્દે સામાન્ય સભામાં ઉગ્ર રજૂઆત કરી હતી। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વોર્ડ નંબર 1ના મ્યુનિસિપલ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ પોતાના વિસ્તારમાં પીવાનું પાણી કોલ્ડ્રિંક માફક આવે છે તેને લઈને રજૂઆત કરી હતી। સાથે વડોદરામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, તેમાં પાલિકા તંત્ર દ્વારા લોકોને આશ્વસ્ત કરવામાં આવ્યું હતું કે વિશ્વામિત્રી નદી કાંઠે આવેલા દબાણો દૂર કરવામાં આવશે, પણ આજ દિન સુધી કોઈ પણ મોટા દબાણો દૂર કરવામાં આવ્યા નથી। જેમાં તેમણે ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે અગોરા મોલ, સયાજી હોટેલ જેવા મોટા દબાણો પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે, ત્યારે પાલિકા દ્વારા સર્વે કરીને નાના મોટા ઝૂંપડાઓ તેમજ ગેરેજો દૂર કરીને પાલિકા તંત્રે દબાણ દૂર કરવાનો સંતોષ માન્યો છે। હવે એક બહુચરાજી પમ્પિંગ સ્ટેશન છે, એનું એક થોડું નાનું દબાણ હતું, એ પણ પાક્કું નહોતું। એવી રીતે કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ હોય કે ગ્લોબલ સ્કૂલ હોય કે હરણીનું નાની મોટી હોય, પણ એમાં આખું અગોરા મોલ વિશ્વામિત્રી કિનારે છે, એનું કોઈ નામ નહીં। વિશ્વામિત્રીના ગ્રીન ઝોનમાં કેટલા પણ પાક્કા બાંધકામો થયા છે, એનું કોઈનું નામ નહીં। સયાજી હોટલ જે આખી વિશ્વામિત્રી ઉપર છે, જે જો તમે તોડવા જાઓ તો અડધો ભાગ એનો તૂટે।